તો રાતને અમે આવી ગયા છીએ અહીંયા કલરવ હોસ્પિટલ ચિલ્ડ્રન. ગુડ મોર્નિંગ ગાઈસ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો 2 દિવસ પહેલાં તો આપણે બીમાર હતા, તો આપણે તો હવે સાજા થઈ ગયા છીએ, એકદમ તાજા માજા. પણ રાજભાઈ બીમાર થઈ ગયા છે. રાજભાઈને વોમિટિંગ થાય છે, તો હમણાં તો સૂઈ ગયા છે. પછી ઉઠશે એટલે આપણે એને હોસ્પિટલ લઈ જઈશું. તો બ્લોગમાં બનાવી રહેજો. આજનો દિવસ સાવ બેકાર છે, મારા માટે તો સૌ બેકાર છે. તમને લોકોને શું લાગે, આજનો દિવસ બેકાર કહેવાય કે નહીં? તો પછી મા માટે છોકરાથી મહત્ત્વનું શું હોય કે? તો ચલો બ્લોગમાં બનાવી દેજો. રાજભાઈ સૂતા છે, તો રાજભાઈ માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો રાતને અમે આવી ગયા છીએ અહીંયા કલરવ હોસ્પિટલ ચિલ્ડ્રન. જો તો ગાઈસ જોઈ લો કલરવ હોસ્પિટલ. રાજભાઈ મહેન્દ્રભાઈ જાય છે, તો આપણે પણ જઈએ છીએ. તો બ્લોગમાં બનાવી રહેજો. ઠેન ઠેન. હા ભજન કરો ચલો. ફોન લઈ લેશો નહીં તો પછી ફોન લઈ લેવાનો. જીપ બતાવ બેટા. મટી જાય જીભ બતાય. અને ગેસની, શરદીની, ખાંસીની, તાવની અલગ લખી દીધી છે. Okay. અત્યારે પીવડાવવાની આ છે. હા. 3 ટાઈમ અને સવાસન. અને સવાસન વાળી પૂરી કરી દેવાની છે. ઉબકા ઉલટીને પેટમાં દુખવાનું મટી જાય તો આ બે બંધ કરી દે. પછી મૂકી દેવાની, ક્યારેક થાય જ કામ પડે. આ પૂરી કરી દેજો. હા. અને મોબાઈલનું કહ્યું છે. મોબાઈલ તો લેતો નહીં, બરાબર? મેં તો એકદમ લઈ ગયા. બિન ડોક્ટરે શું ગિફ્ટ આપી? રાજ શું આપ્યું બેટા? શું આપ્યું? રબર. અહીં તમે ભણવા તો નહીં જતા? હા ચલો હવે આપણે જતા રહી મેડિકલે. આ 3 બોટલ ને પછી આપજો સિરીઝની. આ ઉલટી છે ને તેની ભૂખ્યા પેટે આપી દેજો, બરાબર? ઓકે. લખી દો ગુડ સેફ્ટી માટે. 3 ml 2 ટાઈમ કમ્પ્લીટ પૂરી જ કરાવી નાખવાની. હા. પેટના દુખાવાની 4 ml સાઈડ. એ તો રાહત મળે એટલે બંધ કરી દેવાની. આ 2-3 દિવસ આપવાની. ઓકે. તો ગાઈસ હવે આપણે ઘરે જઈએ છીએ. રાજભાઈને સારું છે, ડૉક્ટરે કીધું નોર્મલ જ છે, બહુ વધારે નથી. પણ યાર સવારમાં હું પીવાઈ ગઈ સિરિયસ. તો ચલો હવે ઘરે જઈને દવા આપી દઈએ, પછી મોડું થઈ ગયું. તો ગાઈસ ગામડામાં જો ઢેલ આવી જો. આવી તો રાજ મોરો ના ના કહી દઉં. હજુ ધરા લઈ લીધી ફ્રૂટી. તો ગાઈસ મને તો હે ને સવારમાં તો એવું ટેન્શન આવી ગયું હતું ને રાજનું, કે રાજ કે વોમિટ કરતો આખો કેવો થઈ ગયો હતો. હવે બરાબર છે, દવા લઈ લીધી છે રાજે, તો આઈ એમ હેપી. તો ચલો હવે રાજભાઈ તો કે છે ખજૂર ખાવાનું, તો ખવડાવી દઈએ. રાજ માં દીક શું થયું બેટો? ખજૂર મમ્મી, ખજૂર કે પડી है? पर कई डब्बा में? गोल डब्बा में. ये डब्बे में खजूर है. रात तू गमे ती वस्तु मांगे तो तने केवी રીતે ખબર પડે કે મમ્મી નાનીના ઘરે ખજૂર હે કે નહીં? ડબ્બો ખોલીને જોવો પડશે. ચલો મળી ગઈ ખજૂર તો અમને. ચલો બેટો આરી ડીશ લઈને આવ બેટા, આવતો રે. તો હવે થોડો બરાબર થયો હોય તો આપણને ગમવા માંડ્યું હવે. તો જો ગઈશ હવે આપણે કાપી નાખીએ ડુંગળી બટેકા રાજભાઈ માટે. શું બનાવવાના હે? ડૉક્ટરે શું કીધું ખબર હે? બહુ ડાયો છો કે બહુ વધારે પડતું બોલે આ એમ કહેતો. મમ્મી બનાવે છે રોટલી, આપણે બનાવીએ છીએ પૌવા.
તો ગાઈસ મારા મમ્મીનો મસાલીઓ જુઓ શું શું રાખે ખબર તો તેલ ગરમ થઈ ઉમિયાની હિંગ વાપરે તો આપણે બટેકામાં હિંગ નાખી દીધી તેલ ગરમ થઈ ગયું એટલે આપણે પહેલાં રાઈ નાખશું કલર અને જીરું એડ કરી દીધા છે આપણે ભાઈ તમે લોકો પૌવા કેવી રીતે વઘારો છો બટેકા અને સિંગ એ થઈ જશે ને આયા છે તો આપણે ડુંગળી એડ કરીએ તો ભાઈ રાજના પૌવા છે તો ભાઈની ભાતીઓ લઈ લીધી ડુંગળી હવે સાહેબ લાલ થશે ને ઢોળી દીધી હળદર મીઠું અને મિક્સ કરી દઈશું લાલ મરચું એડ નહીં કરવા તો ખાંડના દાણા આપણે પૌવા નાખી દઈશું લીંબુ હવે આપણે નાખી દઈશું પૌવા દાણા લેવા પડશે આ શું કહેવાય ઠળિયા કેટલા ઠળિયા આવ્યા બાકી તો ગાઈસ આપણા પૌવા રેડી થઈ ગયા છે જોઈ શકો છો તમે તો ગાઈસ આપણે પૌવા બનાવી દીધા જો ચલો રાજભાઈ ખવડાવી દઈએ તો રાજભાઈ હવે આપણે દવા આપી દઈએ દવા પીશો ને રાજ ગુડ બોય રાજભાઈ દવા પી લીધી છે હવે આ દવા બનાવવાની છે ચાલેંગે ફિર બનાએંગે પાણી નાખવાનું જો આવી રીતે જોરથી ઓકે બની ગઈ દવા તો ગાઈસ રાજભાઈને આપણે દવા આપી દીધી છે અને હવે આપણે થઈ ગયા ફ્રી તો હવે સુઈ જઈએ થોડી વાર પછી આપણે મશીને બેસવાનું છે તો બ્લોગમાં બનાવી દેજો ગાઈસ શરદી થઈ જાય ને તો નાના છોકરાઓને અજમો ઘી અને વિક્સ ત્રણે મિક્સ કરીને માલિશ કરવાની હે ને રાજ તે શરદી ઓકે અવનીને કોઈ નહીં થાય ઓકે શરદી થાય તો માલિશ કરવાની તો મટી જાય શું થાય હા આની નહીં મટી જશે ઓકે તો ગાઈસ ઘડિયાળમાં વાગ્યા છે 4 અને આપણે ઉઠી ગયા છીએ તો હવે ઉઠી ગયા છીએ તો આપણે કરશું થેલીનું કટિંગ જો થેલીનું કટિંગ અહીંયા પડ્યું છે રાજભાઈ અહીંયા સૂતા છે તો એને સુવા દઈશું આપણે અને આપણે કરી દઈશું કટિંગ શું કહેવું તમારું તો બ્લોગમાં બનાવી દેજો તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 5 અને આપણે ક્યાં જઈએ ખબર બેન માટે કાપડ લેવા તો ચલો બ્લોગમાં બનાવી રહેજો તમને બહુ મજા આવશે તો ગાઈસ જેવું મને મારી બેને કીધું હતું એવું જ કાપડ મળી ગયું થોડું અલગ છે 19-20 તો ચલાવવું જ પડે તો જુઓ તો બેનબા આવે એના પહેલાં આપણે કુર્તી સીવી નાખીએ તો બ્લોગમાં બનાવી દેજો રાજભાઈ ઉઠી ગયા છે અને આપણે અહીંયા કટિંગ કરવા માંડ્યા છે કુર્તીનું તો ચલો ફટાફટ કટિંગ કરી દઈએ ગાઈસ હવે જો કટિંગ કરવાનું જ છે કરી દઈએ પછી સીવી નાખીએ ફટાફટ तो गाइस हमारा राजभाई जो अच्छा हो गया तुझे हमारा राजभाई तो आज बीमार पड़ गया आज नो दिवस एटलो बकवास હતો ને સિરિયસલી સવારમાં ઉઠતા મોર અમારા રાजभाई બીમાર પડી ગયા હતા તો હવે તો સારું છે થોડું તો બ્લોગમાં બનાવી રહેજો અમારા બ્લોગમાં બનાવી રહેજો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો હા અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ઓકે બાય આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ